ગોડો ચોકડી આવ્યો ગોડો. હલતો નહીં. ગોડો એવો આવ્યો આપણને ખબર પડતી ને આ ગોડો ચોકડી નીકળી પડ્યો આવો ના આવો. પણ બંદૂક પડતી છે. શું કરી યાર આ ગોડો ચોકડી નીકળી પડ્યો. ઓ બાપા આ ગોડો બાપરે બાપો હસી નીકળી જવા દે હવે મને. લો મારા છોકરા લુગડા લઈને જતો રેલા ગોડો ખુ એ ભરે લે ત્યાં છોકરો એક તો ગોડો હા લુગડા ખુકામ ચો મિલી જતું રહેવાનું આવે લે ભરે લે લે વાપરતો નહીં ખુલે અરે ભરે મારા ડોસી એકલી ઘેર છે પણ પેલો ગોડો ચમકા જ્યો છે મને હોમ થયો ને તો એકલે વિવાહ અને જવા દે. એ પેલો હોમ આવ્યો લે મને છોડી મેલ યાર મને છોડી મેલ. ઉભો પણ હવે વના છે ને આ કોક લાગે છે હવે ગોડો થઈ ગયો મારા ચેડે ખાઈને એવો આવવા પડે છે મારે કોક કરવું પડશે હવે. અરે નકલી બંદૂક લઈને બેઠો હો ને મારે બંદૂક મારે ને ખાલી મરી જવું પડશે મારે હવે. એ તો ગેમમાં એ કોક ખેલ આવ્યા નવા એટલે એને તું મને કહીનો દોડાતો તો હા અમારે એક કે બાકી ચિકન ડિનરમાં લે મારી દે. કહીનો મને દોડાતો હવે 1 કિલ બાકી છે ચિકન ડિનર થઈ જાય તો પે તું બંધો કરે છે પણ કોઈ દેખાતું નહીં. આ લેબુજી ચોક દેખી ગયો લાગે હો લાગે લેબુજી દેખી ગયો એટલે લેબુજી ગોડો લેબુ શું કહેતો તો શિખર ગોડો હે સમજણ ના પડી કેશું શું કહેતો તો ગોડો એટલે શું પણ એ કહેવા રહેતો નહીં હરખી રીતે ખાલી બૂમો પાડીને જતો રહે. બંધ વાળી જાવ લલ્લુ કાકા શું થયું? કાકા તમને કોઈ થયું નહીં? અલા હું તો ઊંઝ્યો છું મને શું થાય? કાકા શું પગે કર્યું? લા કશું થયું નહીં ઊંચકી ઊંઝ લા તો આખો દાડો કોમે ધંધે જઈએ છે તમે એક તો ઊંઘવાઈ જતા નહીં. આખો દાડો શું બેગ કરો છો? શું બે તમે તો આખો દાડો ઊંઘવાઈ દેતા નહીં. તો મજૂરી કરી મરી જાય તમે તો હમી તો ઊંઘવા તો દો. શું બગાડી મેં તમારું? તમે તો નિહાલ જઈને ખડીક વાર ભણીને આવતા રહો ઘેર. અમાર તો આખો દાડો મજૂરી પાવડા ફૂટવા પડી છે. કાકા હું મહિને નિહાળ જ દી જાતો.
તારા પર શું દુઃખ આફત પડી તારા પર તે તું નિહાલ નહીં જતો? પેલું મુવાના ભાઈબંધો હંગાત ગોદરે પબજી રમવા બેસી જતો, હું ફોને લઈ જતો હંગાત. મેં તારા માટે શું નહીં કર્યું કે તે મારા ફાન કાકા મને આ લઈ આલો તો મેં તને આ લઈ આલ્યું, કાકા મને પેલું લઈ આલો મેં તને પેલું લઈ આલ્યું, અને રહી જતો તો મોબાઈલ લઈ આલ્યો તો તું તારા યુઝ કરી દે. આખો દાડો પબજી 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 તાર તું એમાં તો પબજી ગયો. આ રાતે તું બેકરો ચમ તું મને કે હેડ હવે બેહો તમે મૂકો કાકા, બેહો તમે. શું કરવાનું કે મારે? કાકા હું પબજી ના સપના બેસી ગયો હતો, પછી મેં કેશોભાર માર્યા, ગોળી મારી દીધી કેશોભાર. કેશવભાઈ તો અત્યારે તારા ફાન અડધી રાતે આવી ગયા. પછી તમે મને દેખાણા ને પછી હું ધાબા ઉપર આવી, પછી આપણે બેને ધાબા પરથી ભૂસકો માર્યો, પછી હું ઉઠી ગયો. તે બાપને ના છોડ્યું, બાપને પબજી માં લાવી દીધો. કાકા સપનું હતું, શું કરું? તમારું સપનું તો મને જીવતે જી મહી નાખશે. અમે તો રૂંજી કહેતા નહીં, તમે તો તરત જ પબજી જો છો. કાકા આજથી હવે હું ફોન નહીં લઉં, હવે ભણવામાં ધ્યાન આવે. એટલે ફોન ને તું હાથ અડાડી તો તારા હાથ પગ ભાજી નાખ્યો. હવે તો લાજ ફોન લાજ ફોન લાજ. ફોન તો ચાચી રૂમમાં લીધો કાકા. હવે ફોન ને તું અડતો નહીં હો, નકર મારાથી ગુંડું કોઈ નહીં પાવું, સમજી લેજે. હા તને મેં ભણવા માટે ફોન આલ્યો તો, તને આ પબજા બબજા રમવા માટે ફોન નતો આલ્યો મેં. હા હા કાકા હું નહીં, હજુ મારી ભૂલ થઈ ગઈ, હવે તમે પબજી ડિલીટ મારી દે. અલા તારા સપના પગ ભાજે ને હું રિયલ ભાજી નાખ્યું. તું યાદ રાખજે, ફોન ના હાથ અડતે જોઈ ગયો ને તો તારા હાથ પગ ભાજી નાખ્યું. હા હોવી જાત આખો દાડો બેક બેક ને બેક બેક પક્ષી જાહો, એક દાડો પક્ષી જાહો બાપના જેવો મોનો. હા મારું 500 પાટણ. હા જય માતાજી મિત્રો, આ વિડીયો અમારો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે. જેમ કે આજકાલના છોકરો ભણતા નથી પણ ફોન વધારે ઉપયોગ કરે છે. અમારા અર્થ એટલો હતો કે મા બાપને વિનંતી કે છોકરાને બહુ ફોન ના આપવો, એને ધ્યાન આપવું, છોકરો શું કરે છે શું નહીં કરતો કરે છે શું નહીં કરતા એ ધ્યાન રાખવું. અને મારો ખુદનો દાખલો છે, હું ગેમો રમી રમીને હું ખુદ દસમામાં નપાસ થયેલો છું. તો આ વિડીયો ખાલી અમારો મનોરંજન માટે છે, અને અમારો વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અમારા વિડીયોમાં ચેનલમાં તમે નવા હોય તો અમારી રાધા રામદેવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.